રિહર્સલ કરાવવો પડે, જરૂર રિહર્સલ કરવા, રિહર્સલ કરવું પડે. પછી નાટકમાં ચાલુ થાય અને એમાં ભૂલ થાય તો પેલો પગાર કાપી લે. એટલે આ કશું નવું થતું નથી. એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝીસ એન્ડ એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીસ. શું કહ્યું? એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીસ. બસ એટલે કોઝીસ વધારે હોય છે પેલા એને આપડા લોકો એક્સિડન્ટ કહે છે. વચન તો ગાડી આવી મારી મરી ગયો, વચન તો મરી ગયો. અરે બહુ વચન તો ચિંતવ્યો ના હોય બધું. ચિંતવ્યાને શું કરવું? કઈ હકીકત પેલા કઈ બનેલી છે, ગપ્પુ છે? ચિંતવેલા પ્રમાણે કોઈ મરી જતું છે? વચન છે એટલે ચિંતા કરે. એટલે હવરી બુદ્ધિ લે તો દુનિયામાં જીવી શકાય, જીવાય એને કામ થાય. બુદ્ધિ લઈએ તો દુનિયામાં જીવાય. અને હવરી બુદ્ધિ લઈ ચાર પાર 1500 ગયા, 1500 ગયા, 1500 ગયા, 500 ગયા કે પછી એમ નહીં જતા રહે. નહીં પણ આ લોકોને પણ ભર્યા પછી રહેતા છે કે કશી ના રે. અરે તો ઉપરથી આ વીટીઓ બીટીઓ બધી જતું રહે. વડવાડ કરી નહીં પડાયેલી. પણ અહીં આગળ આવ્યા પછી જ્ઞાન લીધા પછી હવે કોઈ નવા નાટકના રિહર્સલ તો નહીં થવાના ને? ના ના, હા બસ જૂના છો ચાલતા. એ તો બધું નવું તો બધું હિસાબ ચોખ્ખો થઈ ગયો. જૂનો પતાવવાનો છે. પેલા કઈ એકદમ ખરાબ હતા? ના, એકદમ તો ખરાબ નતા. ક્વોલિફાય હતા. તેનું ફળ છે. તેના જે કાર્યો કર્યા તે ભાવના કરી તેનું ફળ છે અત્યારે. એ આ ડિસ્ચાર્જ થાય છે. એ સમજણ નહીં પડી. હા નહીં, પગ પહેલાથી ભાગ્યો તો અત્યારે નવો નથી ભાગ્યો, એ સમજાવો. એના ઉપર હજુ ઘણા વખત વિચાર થયા કરે છે ખરો. થયો આવી રીતે સમજાયો બધું એ જ્ઞાનમાં હાજર હતું. શું થયું? તેનું તે જ અજ્ઞાન. કેવી રીતે સમજાયું, નિમિત્તો કોણ, બધું એનું વેદ છે. નવું નથી ને કશું. અને આપડા લોકો ફ્રેક્ચર થયું તેનું શું કે છે? પડી ગયું વાગ્યું તેનું શું કે છે લોકો? ફ્રેક્ચર થયું છે એવું કે છે? ફ્રેક્ચર થઈ, ડાક્ટરો શું કે? ફ્રેક્ચર થઈ ગયું એમ કે. ફ્રેક્ચર થઈ ગયું છે. ભગવાનની ભાષામાં શું છે? ભગવાનની ભાષામાં સંધાવાની શરૂઆત થઈ. સમજાવવાની શરૂઆત ને આપડા લોકો થયું એવું છે. શું સંધાવાની શરૂઆત થઈ અને આપડા લોકો ફ્રેક્ચર મટવાની શરૂઆત ને આપડા લોકો ફ્રેક્ચર થયું એમ કે. ફ્રેક્ચર તો થઈ ગયું હતું પેલા. આવ્યું ને આ તો ફ્રેક્ચર થાય તે મિનિટ થી સેકન્ડ થી સંધાવાની શરૂઆત થઈ જાય. થતું છે એ સેકન્ડ થી જ લાંબુ ગાવે ને સંધાવાની શરૂઆત થઈ જતી. સમજણ નહીં પડે દાદા. હે નથી પડી સમજણ. ફ્રેક્ચર થાય પછી ફ્રેક્ચર થતું નહીં હોય ને? ના, તારે ફ્રેક્ચર તો એક જ વખત થાય ને. પછી અંધાતું છે કે ફરી ફ્રેક્ચર થતું? ના થાય, હંધાય જ. 4 થી જ 1 મિનિટ થી જ સંધાવા મળે. શું થાય તમને સમજાયું? વાત કરો જોઈએ. વિનુભાઈ પૂછે છે, આ વાત તો બરાબર સમજાઈ, પણ આ જે ભાગવાના જે કારણો છે, કોઝિસ છે, તે કોઈ પણ રીતે નિર્મૂળ થઈ શકે ખરા? હા, કોઈ આ જે પગ ભાગ્યો એના જે કારણો છે, ખરું કે છે કારણો ભાગી ના શકે. કારણો ની અસર ઓછી થાય આપણને. કારણો સારા કે ખોટા જે કઈ ભૂતકાળમાં આપણે પાડ્યા કે વીટ્યા એ નિર્મૂળ થઈ શકે ખરા રૂપકમાં આવતા પહેલા? ના, એ છે એવા જ ભાવે રે. શું છે એવા જ ભાવે રે. હા, ફક્ત આપણે એટલું કરી શકીએ કે હોળી પાસે જઈએ તો આપડે ખુબ ગરમી બહુ લાગે, બહુ ગરમી તો હોળી તો એના એ જ ભાવે રહેવાની. શું હોળી તો એના એ ભાવે રહેવાની. આપણે કશું ચોપડીને ગયા હોય ને તો બહુ ગરમી ના લાગે. બરોબર. ખબર પડી ને? બાકી હોળી તેના તે ભાવે રહેવાની. હોળી એના એ ભાવે રહેવાની. એટલે એના ભાવ છોડે નહીં હોળી. નહીં તો હોળી જ ના કહેવાય ને. હા, હોળી એના ભાવ છોડી દે તો હોળી જ ના કહેવાય. હોળી કહેવાય ને, જગત ને અસર જ ના કરે ને પછી. તો લોકો જોડે રસ્તો જડી ગયો. ભગવાનની જરૂર શું છે? જેનો કિમ્યો ઉગાડો થઈ ગયો એ ઉગાડો કિમ્યો થાય એવું નથી. પણ આપણે કશું કરીને ગયા ને તો શાસ્ત્ર ના થાય. બને કે ના બને? વરસાદ ધોધમાર પડતો હોય પણ આપણે એવી છત્રી લઈ ગયા બરોબર છે. અડે નહીં, વરસાદ નહીં બંધ થાય. આપડા લોકો કોઝિસ બંધ કરવા જાય છે એ નહીં બંધ થાય. વરસાદ બંધ નહીં થાય, કુદરતી છે. એ કુદરતી છે. તો પછી જગત બધું તોડી નાખે ને લોકો.
2 ઇંચ નીકળી એટલે બધું તોડી નાખે લોકો. 1 ઇંચ નીકળે તસ્કરી નમાંથી નહીં તો વાણિયા બાણિયા બધા ખાઈ જોયા ત્યાં છે બધી ઈટો કાઢીને વેચી ખાય બધી ઈટો. હજી જ આગળ બસ થાય એવું નથી. એટલે અમે નિરંતર બધા સંજોગો આપડા આ સંજોગો આવા છે એટલે ત્યાં આગળ આવું રીતે પહેરીને જઈએ આમ ત્યાં પહેરી જઈએ ઉપાય કરી ટાઈમ પાસ કરીએ. બફારો ના રે બહુ. શું થયું? ટાઈમ પસાર કરીએ, બહુ બફારો ના રહે. ભૂપેન્દ્રભાઈ એવી રીતે પસાર કરે. આપડા લોકો ગરમી લાગે છે તો શું કે મને તાવ ચડ્યો. ઘરના માણસો કે લાવો થર્મોમીટર એટલે આપડે 101 છે તાવ ચડ્યો. ડાક્ટરો કે તાવ ચડ્યો શું તાવ ચડે અને ભગવાનની ભાષામાં તાવ ઉતરે છે. ભગવાનની ભાષામાં તાવ ઉતરે. તાવ શરૂઆત નહીં થઈ, તાવ વિનાશ થઈ રહ્યો છે. શું કહ્યું? તાવ વિનાશ થઈ રહ્યો સમજ ને એ ના સમજાય નહીં. ડાક્ટર વખતે કરવા મળ્યો નહીં. વિકૃત આહાર શરૂ કર્યો હારો ભાવતો વિકૃત ત્યાંથી એમને ના સમજી કે તાવનો કારણ સેવી રહ્યો. ત્યારથી જ તાવ ચડ્યો કેવાય. ત્યારથી જ તાવ ચડે કહેવાય. આપડે તાવ ઉતરવાના કારણો જે તાવ ચડે છે તાપ ચડે છે ને એ તો તાવ ઉતારે તમે શું કરે છે? હવે તાવ જયારે જઈ રહ્યો હોય એની મેરે હે હવે તાવ જયારે એની મેરે જઈ રહ્યો હા ત્યારે પેલા કાઢવા માટે મહેનત કરે એનું પરિણામ શું આવે? તાવ જવાનું કરવા માટે મહેનત કરે તેનું પરિણામ કેવું આવે? ના એ મહેનત એ જ નિમિત્ત છે ને. નિમિત્ત નહીં પણ દાખલા તરીકે જે સ્વાભાવિક જઈ રહ્યું છે તેમાં દખલો દખલ કરે. નહીં ડખો નહીં કરતા તે સ્વાભાવિક જઈ રહ્યું છે ને હા. તેની મેં જરૂરિયાત હોય તો હેલ્પ કરો કે તો વધારે પડતી આપડા લોકો કહી જાય શું કરે છે? હા તે દખલની જ વાત કરું છું ને હું. હે તાવ ચડ્યો છે એવું કે જૂના બંધ કરવાના. મારી પાસે તરત જુદી. બંધ કરવા જઈએ તમે પરિણામને પહેલેથી એવું માનતો હતો. જેવું બોલું છું ને એવું માનતો હતો. તાવ અત્યારે શરૂ આવ્યો તો આયેલો જ છે પહેલેથી જ તાવ આવેલો. એમ ત્યાં નવું છું કે આ ઉતરે છે આવે એમ કે ઉતરે છે એ ના ગમે નહીં ડાક્ટર ડાક્ટર સીટ ચડે નહીં હોય ને આપડે ફેલ થયું હોય ને તો આપડે જરા એના માટે શોક કરવા જેવું. આ તો થઈ ગયેલું છે એને શોકે કરે છે ફરી આ તો એને પડઘા છે ખાલી. એટલે આપડે શું પહેરીને કપડો પહેરવું કરવું ને એની પછી બેહવું એ જોઈ દેવાનું. ના પછી બુલંદ પહેરવા તો બુલંદ પહેરી ઓલી પાસે જાવ કોણ ના પડે. હે બુલંદ પહેરીને જાય તો કઈ ના પડે. ઇન્ડિયાની હોટલમાં જઈને ખરો પાણીની માગણી કરતી મને કહે છે બુલંદ વોટર આપો કે ગરમ પાણી બરોબર છે. હે ગરમ પાણી આપો ને બુલંદ વોટર આપો. તમારે યાદ રાખવાની બરોબર વોટર હું બુલંદ એવી પાડો દેખાય ને એવી આગા પાછા પડી જાય એવું. એટલે હિસાબથી બધું આમાં સમજીને બધું ગોઠવણી કરવી જોઈએ આપણે. વિવેક એને વિવેક કહેવામાં આવે. લાંબો સમય નહીં રહેલું પણ બનેલું ખરું પણ લાંબો સમય નહીં. એવું બનેલું ખરું ઘણી વખત. હા ઘણી વખત બનેલું. કેટલાય જોડે બનેલું. કેટલાય જોડે બનેલું. આ 3 વેદ ના શું બગડી જાય બહુ છે. ઓહો એટલી બધી રમતો છે એટલી બધી છે. કુદરતની રમતમાં 3 વેદ ના હોય તો સંસાર જીતી જવાય. સેન્ટર પોઈન્ટ 3 વેદ છે ને હા 3 વેદની ચારે બાજુ તું ફરફર કરે છે ને. ના એટલે વેદ તરીકે ના રાખ્યો એક કાર્ય તરીકે ખોરાક ખાઈએ છીએ એ રીતે કાર્ય તરીકે રાખ્યું તો નતો નતો. આ તો વેદ તરીકે રાખ્યા. વેદની તરીકે કાર્ય તરીકે રાખ્યો તો કશું વાંધો નહીં. તેથી કૃપાદેવ કહ્યું ને દેખીએ તો ભૂલે છે દેખે તો ભૂલે દેખે દેખ જ ભૂલી કરે તો જોવામાં આવશે બસ ભૂલ થઈ જાય છે. આ 3 વેદનું સોલ્યુશન તો આખું જગત શોધી રહ્યું છે એમાં બધું ભર્યું અને જેમ જેમ સોલ્યુશન કાઢવા જાય છે એમ એમ બધા ગુંચાય છે. એટલે વધારે ગુંચાવવા માટે રસ્તા બધા ગોચાવવા આ થાય. મનોવૈજ્ઞાનિકોએ તમે કહ્યું કે ખોરાક છે આજુબાજુ વાળા કે સુખ્યા છે તો એને દુખ્યો લાગતો હોય. હા આજુબાજુ પૂછે કે આ કેવા છે બહુ શીખ્યા એને પૂછે તક બહુ દુઃખ. આ વેદ ને લઈને છે બધું. હા
તો આખો દાડો બળતરા બળતરા આ બધી બળતરા વેદ ને લઈને છે, નહીં તો બળતરા હોય ને બફારો બળતરા બધું. જેને વેદ જીત્યો થઈ ગયું. આ જગતમાં જીતવા જેવું શું તક વેદ.